ગુણપતિ ગુણપતિનો મંત્ર એવો છે. ગુણપતિ એનું સ્થાન મૂલાધાર ચક્રમાં છે. ગુદા સ્થાનમાં મૂલાધાર ચક્રની અંદર ગણપતિનો વાસ છે. જો ત્યાં ગણપતિનો વાસ ન હોય તો આ શરીર કોથળાની જેમ પડી જાય. કારણ કે શરીરને કંટ્રોલ રાખવાનું કામ ગુણપતિનું છે. બોડીને કંટ્રોલ રાખવાનું, ચેતના શક્તિનું આ બોડીને કંટ્રોલ રાખવાનું કામ એટલે આપણે ગણપતિને યાદ કરીએ છીએ. સુંડાળો સ્વામી, કારણ કે ગણપતિ દાદા રિદ્ધિ સિદ્ધિ ને બુદ્ધિના દેવાવાળા છે. રજો ને તમો ને સત્વ ને દેવાવાળા છે. જો ગણપતિ ન હોય તો રિદ્ધિ સિદ્ધિ પણ ન હોય, અને કદાચ રિદ્ધિ સિદ્ધિ હોય અને બુદ્ધિ જો આપણામાં ન હોય તો શું કરવાનું? અને બુદ્ધિ હોય, રિદ્ધિ સિદ્ધિ ન હોય તો શું? તો રિદ્ધિ સિદ્ધિ ને બુદ્ધિ નો દેવાવાળા છે. અને ત્રિતાપ હરનારા, મળ મૂત્ર ને શુક્ર ને ત્રણેયને જુદા પાડનારા છે. આ છે ગણપતિ. એને જે આગળ હાલીએ તો વચન ઉપર જાય, વિવેક ઉપર. પગથિયે છે મર્યાદા, રઘુવંશની ગુણગાથા. બીજે પગથિયે છે મર્યાદા, રઘુવંશની ગુણગાથા. સંયમ નિયમનો વળાટ લઈને, સંયમ નિયમનો વળાટ લઈને, વચન બતાવો સુરતા દઈને. મારે કરવો એનો અભ્યાસ, સાંભળો હૃદય કરીને. સદગુરુ પ્રગટ લે સાક્ષાત કરેલી કણક કરતી વાત, સાંભળો હૃદય કરીને, હૃદય કરીને. એથી આગળ જઈએ આપણે ગણપતિની આગળ, મૂલાધાર ચક્રથી આગળ જઈએ તો નાભી ચક્રની નીચે સ્વાધિષ્ઠાન ચક્ર છે. ત્યાં પણ સ્પંદન ચાલુ છે. તમે આ બોલો, ડોળા કાઢો, આંખ પલકારા લે, આ બધા સ્પંદન ત્યાં ચાલુ છે નાભી ચક્રની નીચે. પણ ઈ ઘર આપણને રઘુવંશ બતાવે છે. બીજે પગથિયે ત્યાં મર્યાદા છે. નાભીની નીચે મૂળ સ્થાનની ઉપર મર્યાદા છે, નાભી સ્થાનની વચ્ચે. એટલે એ મર્યાદા આપણે રઘુવંશમાંથી જાણી શકીએ. એ બળ રામજી પાસે છે. ભગવાન રામચંદ્ર પાસે સંયમ નિયમનું ઘર રામચંદ્ર બતાવે છે. એને એક પતિવ્રત પાડ્યો હતો, એ સંયમ બતાવે. ત્યાં પણ સ્પંદો ચાલુ છે. કારણ કે રામજી પાસે સત્તાનું બળ છે, તો રામજી પાસે એ સંયમનું બળ મગાય. ગણપતિ પાસે રિદ્ધિ સિદ્ધિ ને બુદ્ધિ મગાય. જેની સત્તા પાસે હોય એ વસ્તુ આપણે મગાય. રામજી પાસે પણ પછી રિદ્ધિ સિદ્ધિ ને બુદ્ધિ ન મગાય. પછી ત્રીજે પગથિયે નકળંગ માળા, નાભી કમળ
ચંપા જામ સાંભળો રતઈ